કચેરી પોલીસ સ્ટેશનના કોટણાથી અનગઢ જતા હાઈવેના રેલવે લાઇન છે, જે રેલવે લાઇનની ઉપર જે બ્રિજ છે એને નવાપુરા બ્રિજ તરીકે ઓળખે છે. ત્યાં જે રેલવે ટ્રેક આવેલો છે એમાં 450/10 અને 450/8 જે પોલ છે એની વચ્ચે એક શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલી. આશરે લગભગ 8 થી 9 વાગ્યાની આજુબાજુ અહીંના આરપીએફના કોઈ રેલવે કર્મચારી છે એ એમના રૂટીન પેટ્રોલિંગમાં હતા, જેમનું નામ છે મુસ્તાક અહેમદ, જેમને સૌપ્રથમ ધ્યાનમાં આવતા એમના આરપીએફના અધિકારીઓને જાણ કરેલી. આરપીએફના અધિકારીઓએ વડોદરા શહેર પોલીસમાં સ્થાનિક પોલીસને જાણ કરતાં તાત્કાલિક સ્થાનિક પોલીસની ટીમ અહીંયા આવી ગઈ છે. એના સિવાય એસઓજી બીડીડીએસની ટીમ જે છે એ પણ સ્થળ ઉપર આવી અને અલગ અલગ દિશામાં ચેક કરી રહ્યા છે. સ્થળ ઉપરથી જે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલી છે એની ઉપર કોલ્ડ પાયરો એ પ્રકારનું લખ્યું છે, જે સામાન્ય રીતે લગ્નમાં એનો યુઝ થતો હોય છે. તો એ દિશામાં અલગ અલગ તપાસ કરવામાં આવે છે. અત્યારે હાલ એફએસએલ જે છે આવ્યો છે, પ્રાથમિક ચકાસણી ચાલુ છે. એમના તરફથી શું કોમેન્ટ્સ આવે છે, શું ફાઇન્ડિંગ્સ આવે છે, પછી આગળની એફઆઈઆર નોંધી અને કાર્યવાહી કરીશું. અત્યારે હાલ એફએસએલના કહેવા પ્રમાણે લગ્ન પ્રસંગમાં જે વસ્તુ વપરાય છે એ પ્રાથમિક જણાય છે, પરંતુ એમની ચકાસણી પછી એમના શું ફાઇન્ડિંગ્સ આવે છે એ દિશામાં પછી આગળ તપાસીશું. અત્યારે હાલ મુસ્તાક અહેમદ છે.